જય 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 માતાજી, જય ખોડિયામાં મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે છે ને મિત્રો, હમણાં 2-3 દિવસ તો નોકરી હતો, અત્યારે છૂટો થઈ ગયો છે, શરદી જેવું થઈ ગયું છે ને મારી મમ્મી છે ને અત્યારે ડાયર બનાવી નાખી. જય માતાજી કહી દો. જય માતાજી, સુખી રાખે તને. મને તો સુખી જ રાખે ને માતાજી, કેમ કે કામ જ એવા કરીએ મારે કલેદા. તો હવે છે ને આવી ગયો અત્યારે ઘેર, અને આજ છે ને હમણાં 2 દિવસ શરદી ની હું બહુ થઈ ગયું ને મને એમ છું કે હવે છે ને આડા વ્લોગ ચાલુ કરવા, કેમ કે ઊભા વ્લોગમાં છે ને મિત્રો ભેગું જ નથી થતું એટલે મતલબ જો સાંજે વ્લોગ એડિટિંગ ન કરી શકું, પછી સવારમાં ઉઠીને કરું તો પછી કામ બંધ રહી. એટલા માટે હવે છે ને કાયમીનું એક નક્કી કરી લીધું છે, જ્યારે નોકરી જાય ને ત્યારે જ આડો વ્લોગ નહીં બનાવી, બાકી ડેઈલી હવે કન્ટિન્યુ ડેઈલી નહીં, બાકી તો હવે આપણે કાયમી આડા વ્લોગ બનાવીશું. જ્યારે નોકરી જાય ને ત્યારે લગભગ નહીં બનાવી, કેમ કે નોકરીઓ પછી રોકાવાનો હોય એટલા માટે. રેડી? તો બાકી તો અત્યારે હવે નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી લઉં, નાહવાનું બાકી છે તો નાહી લઉં, અને એક વિડીયો મૂક્યો છે યુટ્યુબને લગતો, રીલ મૂકી છે, તમે જોઈ હોય તો હવે આપણે એમ જ કરવાનું છે, ખાનદાનમાં કોઈ ન કર્યું ને એવું કરીને બતાડવાનું છે. જો તમારો સપોર્ટ હશે ને તો થાય બધું, બાકી નહીં એમ કાંઈ નહીં થાય. તો તમે સપોર્ટ આવો નવો બનાવી રાખજો, અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ. હાલો તો પહેલાં નાસ્તો કરી લઉં અને પછી નાહીને કમ્પ્લીટ થઈને હવે મળું. ઘેરથી નાહીને નાસ્તો કરીને આવી ગયો દુકાને, અને એકલો નથી, કોણ છે? કેવલો. અને કેવલો કામ કરે, નેવીરો બેઠો બેઠો કેશિયો શીખે, કેમ કે ગૌશાળાની બેન પાર્ટી ચાલુ કરીને હમણાં તે હવે એક છોકરો શીખ્યા, કૌશકભાઈનો છોકરો કિરીટ, પણ એ અત્યારે ભણવા જાય. પછી દુકાને આજે કેશિયો હતો ને કાલે રાતે 12 વાગ્યા સુધી આ બધા વગાડતા હતા, અને છે ને માઇક છે ને યુનિટનું છે ને કોયલ આવી બરી ગઈ આવી, તે આ કોયલ છે ને હવે અહીંયા આગળ કમ્પ્લીટ પાછી ફિટ કરવાની છે, વીજ નવી છે એ, તો એ હવે ફિટ કરી દઉં. અને અત્યારે દુકાને બેઠો, મારા પપ્પા ગયા છે જમવા, એવું બધું કામ હાલે છે. આમાં રેણ મારવાનું છે, આ એ કાલે સાંજે નવી જ નાખી હતી પણ આ પાછી બરી ગઈ, હવે શું કારણ છે એ તો મને બહુ ખબર નથી. આ નવી કોયલ છે, કાલે સાંજે જ મેં ફિટ કરી હતી. હા તો એવું આવે પણ હવે ખબર ન પડે, આમાં કંઈ દેખાતું નથી કે આમાં બરીગલ જેવું દેખાય કંઈ. હવે કેમ હોય એ તો કંઈ ખબર નથી. તો આ નવી કોયલ છે ને એ આગળ ફિટ કરી દઉં હવે આમાં. હે ઈવા દેતા તો હા હવે ટ્રાન્સટિંગ વાળી લઈને નીકળી ગયા માતાજીના મંદિરે, અને બહુ બોલાતું તો નથી આજ, કેમ કે આ વાતાવરણને લીધે છે ને શરદી ને એવું થઈ ગયું બધું. બાકી તો શિવમ બાપુ કેવલ અમે ત્રણે નીકળી ગયા. બાપુ શું કહો? કાંઈ નહીં બાપુ કે બસ કાંઈ નહીં ને અટલની છે ને કામ છે થોડુંક, તો હાલો પેલા માતાજીના મંદિરે પૂછીને માતાજીને દર્શન કરાવું, પછી આગળ કામ કરીએ. હાલો સોંદળીયા બાપાના મંદિરે પૂગી ગયા, ચાલુ કાઢીએ આમ દર્શન કરી લેવાના. પેલા ન કે નિહેર સાથે હાઈત્રી પુરાવાનો એને ઘડીએ સોંદળીયા બાપે નીકળીએ એટલે આમ હાઈત્રી પુરાઈ દેવાનું. મારે ઓરન તો નથી વગાડતું, તે હાઈત્રી પુરાવું, ફિટ કરાવવું. હા બહુ મોટું ઓરન ફિટ કરાવવું. ગાડી એવી નથી જોડની, તમે 3 સ્ટ્રિંગ વાળી છે, 3 સ્ટ્રિંગ વાળી છે, એમાં એક એક બાડી છે, એક આરી જો હતો તે આ હજી કાઢ નાખે, એક છે તો કેવલો. તો બસ પૂગી ગયા માતાજીના મંદિરે, અને આવી ગયો પાણીની વાયુ છે. પાણી કેટલુંક છે એ જોયા હું વાયમાં, તો પાણી તો હજી વાયમાં છે. અને આવી ગયો રાજલાનો કૂતરો આપણી પાસે. આને છે ને ગધડીને ને રોટલી નાખીએ ને તો એ ખાતો જ નથી અહીંની, એટલે અહીંની કાં ટૂંકમાં અમે રોટલા લેતા હોય ને તો ખાતો જ નથી. હું પેટ ધરાઈ ગયેલું હોય કે કાં હોય કંઈ ખબર નથી પડતી. માતાજીના દર્શન તો પછી કરાવી, કેમ કે ઓલા બે છે ને કામ ચાલુ કરી દીધું લાકડા ફાળવાનું, તો લાકડા ફાળવાનું અત્યારે કામ ચાલુ છે. તો હાલો અહીંયા જઈએ, હું પણ હવે કામ ચાલુ કરું. ને 1944 જો વहाँ પાર્કિંગ થઈ ગયો બાવડા હેઠળ. હું જોઉં ઝાડવાનું પાણી પીવરાવું ને તૈયાનો પીવરાવું, અહીંયા મેં કીધું હતું ને હું લાકડા ફળવા જાઉં તો એનો પીવરાવું. અને શિવમ બાપુ અને કેવલ જો કેવલ હવે વા ઘડીક વાર પોળો ખાઈ તો સીટવે હૂતો, તો એ બે છે ને હવે લાકડા ફાળતા હતા ત્યાં ઘડીક વાર આવી ગયા મારી પાસે પોરો ખાવા. ને મને છે ને બહુ મજા જેવું નથી ને મેં વારી પાણીનું ચાલુ રાખ્યું, હું ગાલો ઝાડવાનું પાણી પીવરાવું. પણ હવે પછી આગળ છે ને આ બે પોરો ખાઈ લઈને પછી હવે લાકડા ફાળવા હું જાય. અને શિવમ બાપુ લગાડી દીધી આગ, કેમ કે શિવમ બાપુ તો આગ લગાડવામાં તો બાપુ માહિર છે ને,
હા એટલે છે ને વાં કાલના જરાક બાલાગામથી વિદ્યાર્થીઓ કાલે અહીંયા આવ્યા હતા 12મા ધોરણના ને વિદાય સમારંભ ને એવું બધું હતું માતાજીના મંદિર અહીંયા આયોજન એવું તો એ બધા કાલે આવ્યા હતા તો બધું અહીંયા સાફ સફાઈ કરી હતી ને તે જાઓ વાં કૂસો છે તે ત્યાં છે ને બાપુ હરગાવવા ગયા હતા તે હરગાવી નાખ્યું એ બધું ને હવે પછી આગળ લાકડા ફાળવાનું ચાલુ કર્યું ઝાડવા કેમ કેમ છે ને બાકી બગીચાથી હું આવી જો નો આવ્યા એ દર્શન કરવા તો આવી જાઓ એટલે મને ખબર પડે કે ક્યાંથી આવે કોમેન્ટ કરજો હાલો નો આવ્યા એ કોમેન્ટ કરજો આવી ગયો માતાજીના મંદિરમાં માતાજીના દર્શન કરી લીધા માતાજીના દર્શન કરાવી દીધા ને હવે નીકળું ઘેરે કેમ કે અચાનક કંઈક કામ આવી ગયું અને સમય તમે જોઈ શકો છો અત્યારે 4:54 થઈ અને શિવમ બાપુને કેવલ શું કરતા હતા બી બર્તન ફાળતા હતા તો એ બે છે ને લાકડા ફાળતા ગયા અને ડાયરેક્ટ રૂમમાં નાખતા ગયા લાકડા જેમાં ભરીએ એમાં ગાડી રાખવાની છે ભાઈ નહીં ટ્રાય નથી મારવી અને ખબર છે ગાડી કેમ થાય આ પાછી કાયમી આમાં આવી જાય ખબર છે તાર મોબાઈલ ને આડી દીધી બસ તમારે ભાંગવું જ સાચી વાત કે ખોટી વાત કહેવાય એ મારા દાંત ને જ જોવા તો હવે છે ને કામ આવી ગયું તો હવે મમ્મી પાછા છે ને સાંજે અંધારું થાય તો અહીંયા જ આવીશું કેમ કે અત્યારે જરૂરી કામ આવી ગયું જો ફોન આવી ગયો પાછો તો હાલો હું ફટાફટ નીકળ્યો આવી ગયો હું ઘેર મારા મામાનો છોકરો આવી ગયો તો જીતેશ રામ રામ અને મેં કપડાં બદલાવી લીધા ને મારે એક કામથી હવે છે ને એ જણાવાય હગા એમ નથી તો હું ફટાફટ કામ કરી અને પછી મળું આવી ગયો હવે કામ પતાવીને ઘેર મસ્ત મજાનો પાછો નાહી નાખ્યો અને અત્યારે છે ને મારા મમ્મી ને મારા પપ્પા જમવા બેસી ગયા અને મારે છે ને સાહીમાં નાખવા હાટું પાણી લેવા જવાનું છે કેમ કે એક તો મને જ શરદી છે એટલે સાહેબ બહુ ખાવી નથી તો હાલો હવે જમવા મોટું પટલું ચાલુ કરી લીધું ગરમા ગરમ રોટલી રીંગણા ને સૈણાનું શાક છે સાઈઝ છે અને જો મૂરો હજી મોયરો મારી મમ્મીએ તો હાલો હવે બેસી જઈએ જમવા અને ડાયરી છે એ બપોરની છે તો બાકી તો હાલો મસ્ત મજાનું વ્યારો કરી લઈએ આ સાઈડ કેવી આવી ગયો કુતરાના રોટલા નાખી દીધા કુતરો ખાવા માંડ્યું એક બે અંદર છે હજી અહીં નાખી દીધા હવે જાય મંદિરે હવે છે ને આજે બેટ પાર્ટી તો નથી શીખવાની અને આજે છે ને લાકડા ફાળવાનું જ કામ કરવાનું છે તો રામો આવી ગયો એક નવીન રામો આવી ગયો અને રાજ્યો આવી ગયો ક્યાંક હાથમાં દેવની એક બીજા શિવમ બાપુએ કામ ચાલુ કરી દીધું અને કૂતરો આવી ગયો તો હવે મસ્ત મજાના કૂતરાના રોટલા નાખી દીધા અને અમારે પખે રમવા આવી ગયો કેમ કે રાતે દિશાળો છે ને એકલો જ હોય મને ખબર છે કાલે રાતે હું આવ્યો હતો ને મંદિરે તે મને ખબર છે આ દિશાળો એકલો જ હતો છેલ્લે બધાય વહી જાય બેટ પાર્ટી શીખતા હોય તો પછી 11 વાગે વહી જાય બધાય તો પછી આ એકલો જ હોય મંદિરે જો રાખના સુલા છે ને આમાં હૂતો હોય આમાં એકાદામાં ક્યાંક ઠંડીનો નહીં ગલ્લું ઓહો તો હાલો હવે હું અહીંયા કામ કરી નાખું કેમ કે છોકરાને તોડવી નથી નાખવા આજે આ બધા છોકરાઓને મોટા બહુ થવાનું છે ને હવે હું કામ ચાલુ કરી દઉં શરદી છે પણ કામ તો કરવાનું જ છે કેમ કે આના ભરોસે બેઠા છે હવે જો આ બધા લાકડા ફાડતા હતા ને બાકી અંદર નાખી જતા હતા હવે ઓટો થઈ ગયો સાફ અને શિવમ બાપુને રામો ગયા હતા પછી નાસ્તો લેતા વણેલા ગાંઠિયા તો પૂરા થઈ ગયા અહીંયા ખાઈ લીધા હું એકલો બાકી છે કેમ કે હું પાણી વાળતો હતો તે આ બધાનું કેવું હતું આ બધાનું કેવું એમ હતું કે પહેલાં પેટ પૂજા કરી લઈએ પછી કામ અને મારું કેવું એમ હતું કે પહેલાં કામ અને પછી પેટ પૂજા તો હવે છે ને આ જ્યારે હવે તો નાસ્તો કરી લીધો તો હવે હું કરી લઉં નાસ્તો વણેલા ગાંઠિયા છે આમાં જો મારા છે હો હજી આમાં છે કેલા ત્યાં ખોલો નહીં હે તે હજી તમે ખાવ નહીં એમાં જાજી ના છે એટલા એકલાથી થોડાક ડૂકે આ રામો તો જો મરસાન લેતા હો ભાઈ બટેટાની ચિપ્સ ને હાલો તો હવે નાસ્તો કરી લઈએ લાકડા ફરતા હતા ને એ પણ કામ હવે પૂરું કરી નાખ્યું જે નાના નાના કટકા કરી ગયેલા હતા ને એના બધા એના આજે સીરિયા કરી નાખ્યા આ રૂમમાં ભરી દીધા અહીંયા અને હજી આ ઓટા ઉપર છે ને લાંબા પડ્યા ને તો એના જે મશીનમાંથી પેલા નાના કટકા કરવાના છે અને બાકી તો છે ને આ બાપુ જો ને હજી એક નાના ઢોસકા ક્યાંથી કાઢે કંઈ ખબર નથી પડતી
બાકી તો લાકડા સીરવાનું કામ આવે છે ને એક ને આ 2 જ રહ્યા. બાકીને હવે પૂરું થઈ ગયું કામ. તો રાજુભાઈ હવે છે ને ઘેર નીકળે. હાલો આવી જાઓ રાજુભાઈ, હાલો આવી જાઓ. અમે આવી ઊભી હો, એની વાટ જોવી પડે ને, કેમ કે એનું ઘર છે ને જો આમ ધોરી લાઈટ દેખાય ને છે ત્યાં સેટ આવ્યું. તો બાપુ તારે ક્યાં જવું યાર? આને જવા દે ને, તું અહીંયા કામ મોડું કરાવે? બાર થઈ ગયા તોય મોડું કરાવે હજી. પછી કઈ કે કાર મારે મને ખિસકાય. લા જલ્દી કરી ને યાર. ઓલાની પતાવી દે સાયકલ. પોતાની સાયકલ હતી તો કઈ ન કર્યું. આજ ખબર છે ને પાછી ઘેરેથી ફોન આવે તારે જ. પીએસઆઈ નો ફોન આવી છે. જો પીએસઆઈ નો ફોન આવે. હાલો કેવલ હવે નીકળવું ને ભાઈ? હાલો આવી જાઓ. તો જવા દેવો તમે? હે ગાડી મારે આવવાનું છે ભાઈ. હા મને મૂકીને વહી જાય. તો બાકી તો કઈ નહીં મિત્રો, ક્યાંય નહીં જાય મને લીધા વગરના. તો અમે ત્યારે હવે ભેગા જાઉં. ગાડી એક છે. તો હવે બાકી તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. અને હાલો હવે બાય બાય. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાંઈ આવી પાછી મોજ જોવી હોય ને તો પાછા જોવા મળે ને એટલે. હાલો બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય.